ગુજરાતની શાંતિના દુશ્મન કોણ છે? કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, જો આક્રમક થાય તો તેઓએ કાબૂમાં રહેવાની ખૂબ જરૂર છે, કારણ કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને તેની શાંતિ જાળવવી જરૂરી છે. અને જે કોઈ પણ ગુજરાતની શાંતિ બગાડવા માંગતા હોય કે તેના દુશ્મન હોય, તેણે પોતાની મર્યાદામાં રહેવું ખૂબ જરૂરી છે. કેમ ધાર્મિક લાગણી દુભાવતી ઘટનાઓ ઘટે છે? આપણે કોઈ પણ ધર્મની વાત કરીએ, કેમ લોકો આક્રમક થઈ રહ્યા છે? કેમ કયા એજન્ડા થકી લોકો આ બધું કરે છે? તે એક મોટો સવાલ છે. એ કોઈ પણ ધર્મ હોય તમામને લાગુ પડે છે. ધર્મના નામે આટલી આક્રમકતા દાખવવાનું કારણ શું? કારણ કે ધર્મ તો શાંતિ, સૌહાર્દ અને પ્રેમની વાત કરે છે. ત્યારે જો આપ ધર્મનું અનુકરણ નથી કરતા તો જ કદાચ આક્રમકતા આપનામાં હોઈ શકે. એ સિવાય શક્ય જ નથી કે જો આપ ધર્મમાં માનતા હો ને આક્રમક હો. એ સિવાય આવા લોકો કઈ ભાષામાં સમજશે? એટલા માટે કારણ કે નાની મોટી કમેન્ટ સોશિયલ મીડિયા પર થાય છે અને તેના થકી એટલો મોટો જુવાળ ઉત્પન્ન થાય છે કે લોકોની સંપત્તિને નુકસાન થાય છે, લોકો ઈજાગ્રસ્ત થાય છે અને લોકો હેરાન પરેશાન થઈ જાય છે. અને એટલા માટે આ લોકોને, એવા શખ્સોને, કોઈ પણ ધર્મના હોય, તેમની ભાષામાં સમજાવવા પ્રશાસન દ્વારા ખૂબ જરૂરી છે. અને હવે વાત કરીએ